આગામી તાજિયા મહોરમના તહેવાર નિમિત્તે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચનાથી રાપર પીઆઈ જેબી બુબડિયા, ફતેહગઢ ઓપીના હેડ કોન્સ્ટેબલ વશરામભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં રાપર તાલુકાના ફતેહગઢ ગામે શાંતિ સમિતિની બેઠક મળી હતી, જેમાં ફતેહગઢ ગામના ભીમજીભાઈ ભવાનભાઈ રાજપૂત, મગાભાઈ ચૌધરી, લક્ષ્મણભાઈ બારી, મહેન્દ્રભાઈ ખેંગાભાઈ, મહેશ વાવિયા, મહેન્દ્રભાઈ ભીમજીભાઈ રાજપૂત, હાસમભાઈ દાઉદભાઈ કુંબર, ઇસ્માઇલ પનાકા, પીકભાઈ ખલીફા, હુસેન હકડા, સિદ્દીક ઘાંચી, આદમ કુંબર, લાલ મામદ સિંગડિયા, ઇસ્માઇલ સિંગડિયા, ઇકબાલ ઘાંચી વગેરે મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તાજિયા મહોરમનું પાલન કરશે. હિન્દુ મુસ્લિમ સમાજ વચ્ચે શાંતિ જળવાઈ રહે તે માટે ફતેહગઢ ગામમાં શાંતિ અને ભાઈચારાની ભાવના જળવાઈ રહે તે માટે દુદાભાઈ રણછોડભાઈ રબારી અને સક્તાભાઈ વેલાભાઈ રબારી અને વિપુલભાઈ તનાભાઈ રબારી, લખમણભાઈ સુબલભાઈ, સાજણભાઈ રબારીનાઓએ જણાવ્યું કે ફતેહગઢ ગામે ભેગા ન થવાની બાંહેધરી આપી છે.